નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આજે આપની સાથે હું છું ધર્મી અને દર્શક મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે આજે હોટ ટોપિકમાં એક એવી પર્સનાલિટી સાથે વાત કરવી છે કે જે ખાસ કરીને આજના યુવાનો માટે એક ઇન્સ્પિરેશનલ પર્સનાલિટી છે, જેમનું નામ છે લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી. નીતિનજીની જો હું ટૂંકમાં પરિચય આપું, આમ તો એમનો પરિચય ખૂબ વિશાળ છે. જો હું એમના પરિચયની વાત કરું તો અડધો કલાક આપણો નીતિનજીના પરિચયમાં જઈ શકે એટલો વિશાળ પરિચય ધરાવતી પર્સનાલિટી. પણ ટૂંકમાં જો હું જણાવું તો નીતિનજીને આયર્નમેન તરીકે ઓળખવામાં આવે છે, આઈસમેન તરીકે ઓળખવામાં આવે છે અને સાથે જ ગુજરાતી મિલ્ખા સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સિવાય જો વાત કરું તો અનેક એવોર્ડ્સ જે છે એ નીતિનજીએ પોતાના નામે કર્યા છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ એમના નામે છે અને સાથે જ 5 રાષ્ટ્રીય વિક્રમો પણ એમના નામે છે. આ સિવાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જેમ્સ ઓફ ગુજરાત તરીકે, અને સાથે જ સ્વામી વિવેકાનંદ સંસ્થા દ્વારા એમને રિયલ લાઈફ હીરોનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. એટલે આટલી વિશેષ ઉપમા ધરાવી રહ્યા છે, આટલા મોટા એવોર્ડ જેમને મળ્યા છે, એવી પર્સનાલિટી આજે આપણી સાથે છે. અને એ સિવાય પણ ખૂબ પરિચય એમનો લાંબો છે. રમતગમત ક્ષેત્રે એમને અદ્ભુત યોગદાન આપ્યું છે પોતાનું. ભારતીય સેના, ઇન્ડિયન આર્મીમાં ખૂબ વિશાળ યોગદાન રહ્યું છે એમનું. ખૂબ પ્રેરણાદાયી, ખૂબ મોટિવેશનલ અને ખૂબ જ અદ્ભુત પર્સનાલિટી ધરાવતા એવા નીતિન જોશી આજે આપણી સાથે છે. ચર્ચા કરીએ એમની સાથે, એમનો પરિચય મેળવીએ, એમની લાઈફ જર્ની વિશે જાણીએ. નીતિનજી, સૌથી પહેલાં હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. જય ભારત, જય ગરવી ગુજરાત. નીતિનજી, આમ તો વાત કરી મેં આપના પરિચયની, પણ તેમ છતાં પણ નીતિનજી, શરૂઆત મારે કરવી છે આપની પાસેથી જ જાણવું છે મારે આપના વિશે થોડું, જે હું ચૂકી ગઈ હોઉં કદાચ. નીતિનજી, શું કહેશો સૌથી પહેલાં, જે પ્રકારે આપણે લાઈફમાં ખૂબ અચીવમેન્ટ મેળવ્યા છે, અઢળક તમારા આટલા અચીવમેન્ટ છે, કઈ રીતે તમે તમારી લાઈફની જે જર્ની છે સ્ટાર્ટ કરી હતી? મારા પિતાજી ખેડૂત હતા અને મારા માતાજી ઘરકામ કરતા હતા. પણ દુષ્કાળ પડ્યો અને એમને પાટણની બાજુમાં જે સરિયદ ગામ છે, જે મારું વતન છે, ત્યાંથી અમારે માઇગ્રેટ કરવું પડ્યું, સ્થળાંતરણ કરવું પડ્યું નડિયાદમાં. નડિયાદમાં મારા ફાધર એક ડૉક્ટર જૈનશાહ છે, એમના ઘરમાં એક રસોઈ હતા અને મારી માતાજી એ જ ઘરમાં ઘરકામ કરતા હતા. હું ધોરણ ચોથાથી જ નડિયાદમાં છાપા વેચતો, રાત્રે STDPCO પર બેસતો અને જો ટાઈમ મળે, વચ્ચે રિસેસ હોય, એ દરમિયાન હું પાણીના સિક્કામાં પણ પાણી પણ વેચતો. ધીરે ધીરે ગ્રેજ્યુઅલી હું ક્રિકેટ રમતો થયો અને ગુજરાતની અંડર 15-16 એ બધી ક્રિકેટની ટુર્નામેન્ટમાં હું ભાગ લેવાનું ચાલુ કર્યું. અને ઇનિશિયલી હું ઇંગ્લેન્ડ પણ ગયો ક્રિકેટ રમવા માટે. ત્યાં મને એક ગુજરાતી બેન મળ્યા જેમનું નામ છે નીરુબેન પટેલ. એમણે મને ત્યાં કામ આપ્યું અને ધીરે ધીરે અમારા સંબંધો એવા કળવાતા ગયા કે મેં મારા પોતાના જે બાયોલોજીકલ માતા પિતા છે એ ગુમાવ્યા, પણ એમણે મને દત્તક લીધો અને પછી આગળ ભણાવ્યો. મને એમણે જીવનમાં ઘણી બધી હૂંફ આપી, ઘણી બધી કેળવણી આપી. આજે હું એ મારી માતાનો ઋણી છું અને જે પણ આશીર્વાદ છે, જે પણ મેં મેળવ્યું છે, કે જે પણ પછી જીવનમાં મેળવીશ, એ આ ગુજરાતની ધરતીને હું નમન કરું છું, એને અર્પણ કરું છું. અને સાથે સાથે ભારતીય થલ સેનામાં જોડાવાનું મારી માતાનું સ્વપ્ન હતું. અને ભારતીય થલ સેના એક એવી ઉમદા સંસ્થા છે જે એક નોર્મલ મેનને જેન્ટલમેન અને જેન્ટલમેનને સુપરમેન બનાવવાના અવસર પ્રદાન કરે છે. એટલે મેં આર્મીમાં ખૂબ જ પુષ્કળ મહેનત કરી. લગન થકી મેં જે આર્મીની રણજી ટ્રોફીની ક્રિકેટ ટીમ હોય એમાં રમ્યો અને પ્રથમ મહિલા વિશ્વકપમાં હું કોર્ડિનેટર હતો. પ્રથમ અંધ વિશ્વકપ જે ક્રિકેટ હોય એમાં પણ હું કોર્ડિનેટર હતો. અને બહુ જ લગનથી, બહુ મહેનતથી મેં 1 ગિનીસ અને 5 ભારતીય વિક્રમમાં પણ નામ નોંધાવ્યું. મને લાગે છે કે ભારતીય થલસેનાની જે આ સેવા છે એક બહુ ઉમદા સેવા છે અને હું મારી જાતને બહુ સદભાગી ગણું છું કે મને આવી એક ઉત્તમ સેવા કરવાનો મોકો મળી રહ્યો છે, રાષ્ટ્ર પ્રતિ સમર્પણ કરવાનો એક મોકો મળી રહ્યો છે.
બિલકુલ નીતિનજી, એટલે સવાલ એ થાય કે આ શરૂઆત જે આપે કરી છે ભારતીય સેનામાં ઇન્ડિયન આર્મીને સૌ કરવી, પોતાની સેલ્ફ જે છે એ દેશ માટે આપી દેવી, એટલે પોતાનું જે જીવન હોય એ દેશને સમર્પિત કરવું અને ભારતીય સેનામાં જોડાવવું એક ખૂબ મોટું ગૌરવ છે, એક ખૂબ મોટો વિચાર છે, કેમ કે ભારતીય સેનામાં જોડાવવું એ સૌભાગ્ય છે. આ વિચાર કઈ રીતે આવ્યો આપને કે આપણે ભારતીય સેનામાં જોડાઈએ અને દેશ માટે કંઈક કરીએ? જ્યારે સુભાષચંદ્ર બોઝ જે હતા એમનું જ્યારે ફોટો મારા ઘરમાં હતો તો મારી માતા એ મને હંમેશા કહેતા કે બેટા આવું વર્દી પહેરજે, આવો તું થજે. અને હું 10મામાં જ્યારે ભણતો ત્યારે BSFમાં ભરતી થવા ગયો, પણ મારી છાતી બહુ નાની હતી એટલે એણે મને છાતીમાં મુક્કો માર્યો અને મને કીધું કે શેર કા સીના चाहिए. ત્યારે મને બહુ લાગી આવ્યું. જ્યારે હું ભારતીય થલ સેનામાં જોઈન થયો ત્યારે હું દોડવામાં પણ એટલો જ વીક હતો, બહુ જ નાજુક હતો, કારણ કે મેં ભૂખ જોઈ છે, મારું શરીર એટલું કેળવાયેલું નહોતું. પણ ધીરે ધીરે મને એવું સમજ આવી કે જે પ્રશિક્ષણ છે એ એટલું અમૂલ્યવાન છે કે જેટલી ધગસથી, જેટલી લગનથી તમે પોતાની જાતને કેળવશો, જાળવશો, એટલે તમે તમારું પતન નહીં થાય. અને જતન કરશો તો પતન નહીં થાય, અને જો જતન નહીં કરો તો પતન થશે, ચાહે દેશનું હોય, તનનું હોય, ધનનું હોય, મનનું હોય કે વતનનું હોય. એટલે ભારતીય થલ સેનામાં જે પણ સંસ્કારો, જે પણ રીતની પ્રશિક્ષણ આપવામાં આવે છે અને એક દેશ પ્રેમ, તમે જ્યારે ભારતીય થલ સેનામાં જોડાઓ તો તમને એક અલગ પ્રકારની હૂંફ, એક અલગ પ્રકારનું જોમ, એક અલગ પ્રકારનું જુજુમ એ તમારા અંદર ભરાઈ રહે. એટલે મને લાગે છે કે દરેક યુવાનોએ પોતે એવું નથી કહેતો કે ભારતીય થલ સેના એક જ માત્ર સંસ્થા છે જે દેશની સેવા કરી શકે, દેશ માટે સર્વોપરી છે, પણ કોઈ પણ આર્મ ફોર્સિસ હોય, જેમ એરફોર્સ હોય, નેવી હોય, CRPF, BSF, ક્યાંય પણ આ બધી એક સંસ્થાઓ બહુ ડિસિપ્લિન, શિસ્તવાળી સંસ્થાઓ છે. એટલે જ્યાં તમે આ સંસ્થાઓમાં જાઓ એટલે તમારે એ અનુશાસનમાં જીવવાની આદત પાડવી પડે, અને તમે ના પાડો તો એમાં અમુક ઘણા બધા રૂલ્સ પણ એવા છે કે તમને એ ઢાંચામાં સ્વયં એ લોકો ઢાળી દે. બિલકુલ બિલકુલ. એટલે નીતિનજી, અત્યારે જો આપણે જોવા જઈએ તો અનેક યુવાનોનું સ્વપ્ન છે ઇન્ડિયન આર્મી જોઈન કરવાનું, પોતાના દેશ માટે કંઈક કરવાનું, પણ સાથે જ કેટલીક ચેલેન્જીસ પણ લઈને આવે છે. જ્યારે આપણે કોઈ પણ સ્વપ્ન જોઈએ, એ સ્વપ્ન જોવા માટે અનેક પ્રકારના પડકારો હોય છે, ચેલેન્જીસ હોય છે. જો તમારા જર્નીની વાત કરીએ નીતિનજી, તમે કઈ કઈ ચેલેન્જીસ એવી હતી જે ફેસ કરી, કયા પડકારો હતા જેને ઓવરકમ કરી અને તમે આ ડ્રીમ તમારું સાકાર કર્યું? સૌથી પહેલું તો જો પડકારોની વાત કરું તો આપણું ભાષા પ્રત્યેનું પ્રભુત્વ. એટલે આપણે ગુજરાતી છીએ, ગુજરાતમાં તમે ઘણા બધા, એટલે કારણ કે આપણી વ્યવહારુ ભાષામાં આપણે ઇંગ્લિશ પ્રત્યેનું જે પ્રભુત્વ છે એને હંમેશા આપણે એટલા કેળવતા નથી, અને એના કારણે આપણે ક્યાંય પણ જઈએ, કોઈ પણ ઇન્ટરવ્યૂમાં જઈએ, ક્યાંય પણ જઈએ તો આપણે થોડી ચૂક થઈ જાય છે કે જે આપણે એક્સપ્રેસ કરવું જોઈએ, જે આપણે પ્રેઝન્ટેશન કરવું જોઈએ, એમાં ક્યાંક નબળા પડીએ છીએ. એટલે લેંગ્વેજ બેરિકેડ આવી જાય, તમે ઇંગ્લિશ જે છે એના પ્રત્યેનું આપણે ત્યાં થોડુંક એવું સૂક્ષ્મતા છે, એને આપણે આગળ લઈ જવા માટે મને ઘણી બધી એ થઈ ચેલેન્જીસ આવી. એક બીજું, શારીરિક રીતે આપણે વેજીટેરિયન છીએ એટલે એવું નથી કે આપણે સશક્ત નથી, પણ આપણી તાલીમ નથી, આપણે ઠંડા પાણીથી નાહવા ટેવાયેલા નથી. આપણી માં આપણને બહુ માતૃપ્રેમ એટલો હોય કે ભર ઉનાળામાં પણ આપણે એમ કે ભાઈ બેટા ગરમ પાણીથી નહીં લે. એટલે જે મનોબળ કેળવવાની જે તાલીમ છે એ આપણા ગુજરાતીઓમાં ક્યાંક ને ક્યાંક ચૂક છે. આપણે બધી રીતે બુદ્ધિમાન છીએ, શાતિર નથી, હે ને, આપણે ચાલાક છીએ પણ કાફિર નથી. એટલે આપણામાં બધી અમુક તો કોઠાસૂઝ આપણામાં છે જ, પણ જ્યારે આપણે ઇન્ડિયન આર્મીની વાત કરું તો ઇન્ડિયન આર્મીની જે તાલીમ છે એ પ્રગાઢ છે, એક ગાઢ છે. તમે તાલીમ પછી જ્યારે તમે ભારતીય થલ સેનામાં એક પરમાનન્ટ સોલ્જર અથવા ઓફિસર તરીકે જોડાવ છો તો તમને દુર્ગમ પરિસ્થિતિઓમાં લઈ જવામાં આવે. ત્યાં -ડિગ્રી ટેમ્પરેચર હોય, કંઈ રેગિસ્તાન હોય કે એવી પહાડીઓ હોય જ્યાં તમને ક્લાઇમ્બ કરવું પડે, પણ આ બધામાં મનોબળ છે એ બહુ જરૂરી છે. અને મને લાગે છે આ બધી ચેલેન્જીસ નથી, પણ એ એક આવા જીવન જીવવાની આવિષ્કાર છે, આવકાર છે,
એક હું એવું માનું છું કે આ બધું વરદાન છે. એટલે પડકારને હું વરદાન સ્વરૂપે લઉં છું. એટલે મને લાગે છે જ્યારે તમે કોઈ પણ પડકાર જીવનમાં આવ્યો હોય, તમને એમ થાય કે આ વસ્તુ થશે કે નહીં થાય, એ વખત એટલો પૂર્ણતઃ વિશ્વાસ રાખો કે જો દુનિયા કરી શકતી હોય તો હું કેમ નહીં કરી શકું. બિલકુલ બિલકુલ સાચી વાત છે કે જો બીજા કોઈ કરી શકતા હોય તો આપણે એ ચેલેન્જને કેમ એક્સેપ્ટ ન કરીએ અને એક્સેપ્ટ કરીને આપણું જે ડ્રીમ હોય એને કેમ સાકાર ન કરીએ. એ વાત સાચી. પણ બીજો એક મુદ્દો મારે નીતિનજી આપની પાસેથી, આપ ખૂબ ફિટ છો, ખૂબ હેલ્ધી છો, એટલે મારે ખાસ એ જાણવું છે આપની પાસેથી, સ્પોર્ટ્સના સાથે જ તમે સંકળાયેલા છો, ખૂબ રમતગમત ક્ષેત્રે પણ આપનું યોગદાન છે. હેલ્થને લઈને અત્યારે નીતિનજી, એમાં પણ ગુજરાતની જો વાત કરીએ તો અઢળક સમસ્યાઓ છે. હાર્ટની એટલી સમસ્યા વધી રહી છે, બીપી સુગરની એટલી સમસ્યાઓ વધી રહી છે. હેલ્થને લઈને શું કહેશો? અને એમાં પણ હવે તો અત્યારનું જે યંગસ્ટર છે એ અનેક હેલ્થ ઇસ્યુનો સામનો કરી રહ્યું છે. તમે કઈ રીતે ફિટ રહો છો, આટલા હેલ્ધી છો, એનો રાઝ શું છે? સૌથી પહેલાં તો એમ કહેવાય કે કોઈ પણ અભ્યાસ એ પરિપૂર્ણ હોવો જોઈએ, સંપૂર્ણ હોવો જોઈએ, તો જ તમે પણ નિપુણ બની શકો. એટલે મેં જીવનમાં સ્વાસ્થ્ય પ્રત્યે પ્રાધાન્યતા એટલા માટે આપી કે જીવનમાં તમે જેટલા પણ સ્વસ્થ હશો તો તમારા વિચારો અને તમારું માનસિક અને શારીરિક અને આર્મીની જો વાત કરું તો કોમ્બેટ ફિટનેસ, આ બધું બહુ જરૂરી છે. એટલે હું ભારતીય થલસેનાનો પ્રથમ હઠયોગી છું, ક્વોલિફાઈડ હઠયોગી છું. અને મને કહેતા ગર્વ અનુભવ થાય છે કે હું સૌથી પહેલાં ભારતના થલસેનાના ઇતિહાસમાં પહેલો એવો ગુજરાતી છું જે ફિઝિકલ ટ્રેનિંગ ઓફિસર છું. એટલે મારું દાયિત્વ છે કે હું પોતે ખૂબ જ સ્વસ્થ રહું અને મારા એવા વિચારો ઉમદા હોય કે હું ભારતીય થલસેના નહીં પણ આ પૂરા વિશ્વ જગત માટે કંઈક એવું નવું કરી અને કંઈક એવું નવું પ્રદાન કરું, એવો આવિષ્કાર થાય જેનાથી એક સામાન્ય માણસ પણ પોતે ખૂબ સ્વસ્થ રહે, અને સ્વસ્થ શારીરિક રૂપે પણ નહીં પણ માનસિક રૂપે. આજકાલ તમે જો બહુ સ્ટ્રેસ છે, બધાને ડાયાબિટીસ છે, બ્લડ શુગર છે, પ્રેશર છે. એટલે હું એવું માનું છું કે જો તમારે સ્વાસ્થ્ય રહેવું હોય તો બે વસ્તુ બહુ જરૂરી છે. એક તમારું બ્લડ સર્ક્યુલેશન અને એક બ્લડ પ્રેશર, રક્તસ્રાવ અને રક્તચાપ. આ બંને કેવી રીતે, આપણે ત્રણ વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું છે કે આપણા શરીરમાં 3 દોષ છે, વાત, પિત્ત, કફ છે. એટલે આ 3 દોષોને આપણે કેવી રીતે બેલેન્સ આઉટ કરી શકીએ કે આપણો આહાર, આપણો વિચાર અને આપણો વ્યવહાર, આ ત્રણેય સંતુલન હોવું જોઈએ. કોઈ પણ વસ્તુમાં જ્યારે સંતુલન ડગે છે તો જીવન ડગે છે. જો આપણે માનસિક રીતે આપણે મજબૂત નહીં રહીએ, તનથી હારીશું તો મનથી હારીશું, ને મનથી હારીશું તો જીવન હારીશું. જો આપણે નિખરીશું નહીં તો વિખરી જઈશું. એટલે આ બધી તમારે બધા જ એવું માને છે કે ખાવાથી જ બધી તાકાત આવે છે. હું બિલકુલ એમાં એગ્રી નથી કરતો. કારણ કે હું ખુદ જ એક એવો અભ્યાસ કરું છું કે લગભગ આથી કેટલાય વર્ષોથી હું રોટલી ને ભાત નથી ખાતો, ગ્લુટન ફ્રી. પછી છેલ્લા 272 દિવસ થઈ ગયા છે મેં પાણી પણ નથી પીધું. બરાબર? તો જલ વગરનું જીવન શું શક્ય છે જો આપણે ભગવાને 5 પંચ તત્વોની તાકાત આપી છે. જો એક મોટી આખી બિલ્ડિંગ એ સોલર એનર્જીથી ચાલી શકતી હોય તો 70 કિલોનું આપણું શરીર કેમ ના ચાલી શકે? એટલે આપણા પુરાતન જે આપણા શાસ્ત્રો છે એમાં ઉપનિષદ, યોગા, ગીતા, આ બધી એક એવી જીવન જીવવાની ઢબ છે. સનાતન એ કોઈ ધર્મ નથી, સનાતન એક જીવન જીવવાની એક રાહ છે. અને તમે જો ચાહતી રાહ પર જશો તો મને લાગે છે કે તમે જીવનમાં એટલું પુષ્કળ કરી શકશો. સૌથી મોટું જો જીવનમાં ઉદ્દેશ જરૂરી છે કે તમે કેટલું આ સંસારને યોગમય રહીને યોગદાન કરી શકો છો, એ જરૂર છે. એટલે તમે હેલ્થ કહેવા માટે હું ખાલી એટલું જ કહું છું કે ગુજરાતના યુવાનો ખાલી 2 વસ્તુથી બહુ જ દૂર રહે. એક તો આપણે ભયંકર વ્યસનમાં લુપ્ત છીએ, કાં તો માવો હોય, ગુટકા, મસાલા, બીડી, સિગરેટ, અને એક ફેશન. આ 2 વસ્તુથી થોડા આપણે દૂર રહીશું ને તો આપણે જે કાર્ય અહીંયા કરવા આવ્યા છે એ પરિપૂર્ણ રીતે કરી શકશું, સંપૂર્ણપણે કરી શકશું. એટલે ખાસ મારે આપની પાસેથી એ જાણવું છે નીતિનજી, આપે કહ્યું કે આપ પાણી વગર રહી રહ્યા છો, 200 ઉપર દિવસ થઈ ગયા છે, 200થી વધારે દિવસો, અને સાથે જ તમે રોટી અને ભાત પણ છોડ્યા છે, ગ્લુટેન ફ્રી આપ ફૂડ લો છો. મારે આ પાછળની વાત જાણવી છે કે શું રીઝન છે, અને આપની આ જે જર્ની રહી છે પાણી વગરના આટલા દિવસો કેવા રહ્યા છે, અને મેઇન ગોલ શું છે? કારણ કે મેં પહેલાં જ કીધું કે ભારતીય થલસેનાને મારે કંઈક એવું નવું આવિષ્કાર કરીને આપવાનું છે, એ મારું દાયિત્વ છે. એટલે મેં
એક સદગુરુની સાથે મારે એમના આશ્રમમાં મારો એક ટોક હતો. એટલે એમાં મેં સ્ટેટ કર્યું હતું કે પાણી એક ઝેર છે. જો આપણે પાણી પીએ છીએ એ સૌથી મોટું ખોટું છે, એ વિધાન જ ખોટું છે. પાણી પીવાય નહીં, પાણીને ખાવું જોઈએ. બરાબર? એક પહેલું કે પાણી જ્યારે તમને તરસ લાગે તો એક તો ગલ્પ કરવું જોઈએ, એટલે ગટગટવું જોઈએ. મોર્નિંગમાં ઉઠતા જ પહેલાં સવારે તમે નાના ઉઠો ત્યારે ગટકવું જોઈએ. એ પછી જ્યારે પણ તમારે પાણી પીવું હોય તો એક ઘૂંટ અને એને સ્ક્વીઝ કરીને મળમળાઈને આપણે અંદર ગટકવું જોઈએ. એટલે ખાવું જોઈએ, પીવું જ નહીં જોઈએ, ખાવું જોઈએ. હા. અને આપણે મોટી ભૂલ શું કરીએ છીએ? ધારો કે હું અત્યારે 272 દિવસથી હું એક હઠયોગની પ્રેક્ટિસ કરું છું જેમાં પાણી પણ નથી. તો પાણીની સાથે ખાવું તો પાણીની જરૂર છે, એટલે ખાવું પણ નથી. એટલે હું ખાલી ફ્રૂટના આહાર પર કે કાચા આહાર પર જ જીવું છું અત્યારે. અને મને એવું નથી લાગતું કે ક્યાંય પણ કોઈ તકલીફ આવે છે. હું જેટલું મારું રેગ્યુલર પ્રશિક્ષણ કરવાનું હોય એમાં અત્યારે કોઈ મેડિકલ રીતે પણ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. એટલે પણ હા, એ જરૂરી છે કે હું હઠયોગા પ્રેક્ટિસ કરું છું ને જે પંચ તત્વો છે, જેમ સૂર્ય સ્નાન લેવું જોઈએ, આપણે બેરફૂટ ખુલ્લા પગે ચાલવું જોઈએ ઘાસમાં, અને જેટલું પ્રાણવાયુ છે આપણા શરીરમાં, જે આપણે રેચક કુંભક હે ને, તમે કેટલું ઇન્હેલેશન કરો છો, કેટલું એક્સેલેશન કરો છો, અને એનાથી પણ વિશેષ છે કે તમે કેટલું હોલ્ડિંગ કરી શકો છો. શ્વાસને રોકવાની, શ્વાસ પ્રશ્વાસની જે ક્રિયા છે એને કેટલી રોકી શકો છો. એટલે ઓક્સિજન ઇન્હેલ અને કાર્બન ડાયોક્સાઇડ એક્ઝેલ, આ બંને વચ્ચેની જે ગેપ છે એને તમે કેટલી પ્રોલોંગ કરી શકો છો, કેટલી લાંબી કરી શકો છો. એટલે તમારે હેલ્થ માટે હંમેશા, જેમ આપણું ડાયફાર્મ છે, ચેસ્ટ છે, આપણા જીવનના શરીરના દરેક કણ પર અને જીવનના દરેક ક્ષણ પર આપણે કાર્યરત રહીએ તો મને લાગે છે કે આપણે જે પણ વિચારીએ એ તમામ વસ્તુ આપણે હાંસિલ કરી શકીએ છીએ. બિલકુલ બિલકુલ. એન્ડ નીતિનજી, યુથની મારે ખાસ વાત કરવી છે આપની સાથે. યુથને શું કહેશો એ તો જાણવું જ છે, પણ એ પહેલાં મારે આપના થોટ્સ જાણવા છે. વોટ યુ થિંક અબાઉટ ટુડેઝ યુથ? તમને આજના યુવાનોની જો વાત કરીએ તો તમને શું લાગે છે? ઇન્ડિયન યુથ જે છે એ રાઇટ ડિરેક્શનમાં જઈ રહ્યું છે? આજના યુવાનોને તમે જુઓ તો તમને શું લાગે છે? જે યુવાનો છે, યુવાનો અને યુવતીઓ, આ બંને જે જેન્ઝી કહેવાય, બરાબર? જેન્ઝીનું થોટ પ્રોસેસ બહુ લિમિટેડ છે. એક તો એમનામાં બધા ગુણો છે, સર્વગુણ સંપન્ન છે, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે એમને કોઈ કંઈક કહે તો એમને ગમતું નથી. માતા પિતા સલાહ આપે કે બીજું કોઈ ક્રિટિક કરે તે સ્કૂલમાં કે કોલેજમાં, એમને બહુ જ જલ્દી લાગી આવે છે. એટલે મારે તમામ યુવાન યુવતીને ખાસ સંદેશ છે કે સૌથી જે અહમ કહેવાય જીવનમાં એ તમારા માતા પિતા છે. જેમને માતા પિતા નથી એમને પૂછો કે એમના વગરની છત્રછાયા કેવી છે, હે ને? એ ગમે તેટલો મોટો બંગલો હશે તો પણ એ તમને એ સુકૂન નહીં આપે. એટલે માતા પિતા એક એવી સંપત્તિ છે જેમનું સાંભળો, જેમના માટે જીવવાની કોશિશ કરો. અને આ દેશ તમારા થકી છે, તમારા થકી જ મજબૂત રહેશે. જો તમે નમાયેલા પાકશો, તમે વ્યસન અને ફેશનમાં લુપ્ત રહેશો તો ખોખલા થઈ જશો. અને ખાસ યાદ રાખજો કે આપણા દેશમાં ચારે તરફ દુશ્મનો છે. એટલે આક્રમણ પણ થઈ શકે અને અતિક્રમણ પણ થઈ શકે. તો આ બંનેમાંથી નીકળવા માટે આપણે દરેકે શારીરિક અને માનસિક રીતે સશક્ત અને સુશક્ત બનવું પડશે. એટલે આ બંને વસ્તુ કરવા માટે તમારે હંમેશા હું એક સલાહ આપું છું કે દરેક યુવાન યુવતીને કે પોતે જાતે સ્વજાગો. ધ્યેય પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી તમે રોકાશો નહીં, હે ને? એટલે આ જીવન નિરંતર મળ્યું છે, જીવન એક અર્થ માટે મળ્યું છે, જીવન વ્યર્થ કરવા માટે નથી મળ્યું. અને જો તમે વ્યર્થ કરશો, બરાબર, તો નિરર્થક થશો. અને નિરર્થક જે છે એ દેશની પોતાની જેટલી પણ દેશની જે ધરોહર છે એને બધાને લુપ્ત કરી નાખશે. એને આપણી સંસ્કૃતિ લુપ્ત ક્યારે થશે? જ્યારે આપણે સંસ્કારો, શસ્ત્રો અને શાસ્ત્રોથી આપણે મજબૂત નહીં થઈએ. એટલે આ ત્રણેય સંસ્કાર, શાસ્ત્રો અને સંસ્કારોથી આપણું યુવાધન મજબૂત થાય એ મારી બધાને નમ્ર અભ્યર્થના છે. એટલે શું કહેશો નીતિનજી, જો યુવાનોની આપણે વાત કરીએ, જે પ્રકારે આપણે ત્રણ વસ્તુ કીધી, સંસ્કાર, શસ્ત્ર અને શાસ્ત્રો, આ ત્રણ વસ્તુથી મજબૂત થવાની જરૂરિયાત છે. અત્યારના યુવાધનની સૌથી પહેલાં લાઇફસ્ટાઇલની વાત કરીએ કે હેલ્થની વાત કરીએ, અનેક ઇસ્યુ છે. ખાસ કરીને તો અત્યારે નીતિનજી મેન્ટલ હેલ્થને લઈને ખૂબ ઇસ્યુ છે. યુવાનો જે છે ખૂબ મેન્ટલ હેલ્થને લઈને ઇસ્યુ ફેસ કરી રહ્યા છે. સુસાઇડ એક તરફ વધી રહ્યા છે. એટલે થોડા સમય પહેલાં આપણે જાણતા હતા કે આત્મહત્યા કરવી એ ખૂબ મોટું પગલું ગણાતું હતું અને ખૂબ
ઓછા કિસ્સાઓ આપણા સમાજમાં સામે આવતા સુસાઇડના, પણ અત્યારે એ જુવાન દીકરા દીકરીઓ જે છે પોતાનું જીવન ટૂંકાવી નાખે છે. અને બીજી વાત કે એ પોતે તો જીવન ટૂંકાવી જ રહ્યા છે, મેન્ટલ હેલ્થના ઇસ્યુ છે, પણ સાથે જ અત્યારના જે યુવાનો છે એ હવે ક્રાઇમ તરફ પણ વળી રહ્યા છે, એટલે ક્રાઇમ પણ એટલો વધ્યો છે. આ ઇસ્યુ જે વધી રહ્યો છે અત્યારે આપણી સોસાયટીમાં, એના ઉપર આપણે કઈ રીતે કામ કરશું? મારું એક જીવનનું એક સરસ સૂત્ર તમને બધાને કહું છું કે જે પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે. જીવનમાં બધાને બધું મળતું નથી. જો તમે કંઈક કેળવશો નહીં, એવી ભાવના નહીં રાખો, તો તમને કંઈ પણ નહીં મળે. અને એટલું યાદ રાખજો કે જે પણ તમે ભગવાનમાં માનતા હો કે ગમે તે ધર્મમાં માનતા હો, પણ એ આસ્થા છે એ તમારા જીવન માટે જીવવાની સીડી છે. તમે આસ્થાથી ડગમગશો નહીં, બરાબર? આસ્થા એ નથી શીખવાડતી કે તમે બીજાનું હિત અનહિત કરી અને તમે પોતાનું હિત જાળવો. એટલે સૌથી પહેલાં જીવનમાં પોતાની જાતને એવું કહેવાનું છે કે આજે ખાવા ન મળ્યું, બરાબર, તો હું મરી જઈશ, નહીં મરું, બરાબર? એટલે કોઈ પણ તમારી એક્સપેક્ટેશન છે એ એક્સપેક્ટેશનને તમે મહેનત કરો, બરાબર? તમને કશું નહીં મળે, ભગવાન તમારું એક દરવાજો બંધ કરી નાખશે, ક્યાંક બારી ખોલી નાખશે, બરાબર? પણ એ તમારી જે આસ્થા છે એને ડગમાવા ના દો. બીજું, તમારો અંતર આત્માનો જે વિશ્વાસ છે એ એક એવો મજબૂત હોવો જોઈએ કે એક ક્ષણે તમે દુનિયાની કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ જે મહાન વ્યક્તિઓ છે એમની બાયોગ્રાફી વાંચો, એમની આત્મકથા વાંચો, એમાં બધામાં કોઈ પણ એવો વ્યક્તિ નથી કે જેણે કષ્ટ ન ભોગવ્યું હોય, જેણે સંઘર્ષ ના કર્યું હોય, કે જેનામાં કોઈ આપત્તિ ના આવ્યું હોય. હે ને? શરીરના કષ્ટો, માનસિક કષ્ટો, ઘણી રીતે પીડા કરી, હે ને? અને પછી એ વ્યક્તિ ક્યાંક એવા સ્થળે પહોંચ્યો છે જેનાથી આપણે જોઈએ કે અરે આ તો આ જગ્યાએ પહોંચ્યો. આપણે આપણા જે યશસ્વી પ્રધાનમંત્રીની જ વાત કરો કે કેટલા વર્ષો સુધી એમણે તપ કર્યું, જપ કર્યું, અને આટલું બધું કેળવ્યા અને મેળવ્યા પછી એમણે સમાજ સેવાની વાતો કરી અને એ સાબિત કર્યું. તમે જુઓ, સનાતનને એમણે એક વિજ્ઞાનની રૂપે દર્શાવવાની કોશિશ કરી. અને ભારત વર્ષ એક એવો દેશ છે, બરાબર, કે જેનામાં ઘણા બધા આક્રમણો થયા, પણ આપણા જે દેશના નાગરિકો છે એમનામાં સંયમ અને એમનામાં એટલી દેશભક્તિ છે કે જ્યારે પણ આપણા પર કંઈ પણ આપત્તિ આવી છે તો આપણે બધા જ સાથે મળી અને ઉપર આવ્યા છે. તો એટલા માટે જ હું ફરીવાર એકવાર નમ્ર વિનંતી કરું, જેટલા પણ યંગસ્ટર છે, એવો મનમાં કોઈ પણ વિચાર જીવનને ટૂંકાવી અને જીવનને લંબાવીને શકાય. તમે જો આત્મહત્યા કરશો કે તમે કંઈક એવું પગલું કરશો જેનાથી તમે એક નથી મળતા, તમે તમારો પરિવારને મારી નાખો છો. એટલે શારીરિક રીતે ભલે કોઈ જીવતા હોય, પણ માનસિક રીતે કોઈને મારવા ન જોઈએ. એટલે કોઈ પણ તમારું પરિણામ ખોટું આવ્યું, તમે નપાસ થયા કે તમે ગમે તે થયું, તમને એક જગ્યાએ એડમિશન ના મળ્યું, નાસીપાસ ના થશો, બરાબર? જેટલી મહેનત કરશો, કારણ કે જીવનમાં મેં ભૂખ શું હોય, તાપ શું હોય, તડકો શું હોય, આ બધા જ માર્ગોથી ગુજરી ચૂક્યો છું. મને એવું નથી, મેં આર્મીમાં સૌથી પ્રગાઢ અને હાર્ડમાં હાર્ડ ટ્રેનિંગ કરેલી છે, અને ત્યારે હું અત્યારે આ પોઝિશનમાં છું કે હું એક મોડ્યુલ્સ બનાવું છું ઇન્ડિયન આર્મી માટે. અને યુવાધનને ખાસ નમ્ર વિનંતી કે તમે જ્યારે તમારા મા બાપ વિશે વિચારશો, તમે તમારા સમાજ માટે વિચારશો, તમે તમારા રાજ્ય અને દેશ માટે વિચારશો, જો જેટલું ચિંતન કરશો, મનોમંથન કરશો, તો જ તમે આગળ જઈ શકશો. ચિંતા નથી કરવાની, ચિંતન કરવાનું છે. બિલકુલ બિલકુલ. નીતિનજી, આટલી પોઝિટિવ એનર્જી આપની, આટલો પોઝિટિવ ઓરા આપનો, એટલે રોજ સવારે ઉઠીને, કેમ કે ઘણીવાર એવું થાય અત્યારના સમયમાં કે આપણે ઘણીવાર કંટાળી જઈએ લાઈફથી, એવું થાય કે હવે શું કરવું, રોજ એ જ કામ કરીએ, પણ આપણી આટલી પોઝિટિવ એનર્જી અને આટલા બધા અચીવમેન્ટ તમને પર્સનલી લાઈફમાં શું ઇન્સ્પાયર કરે છે? કેમ કે આપ તો ઇન્સ્પિરેશન છો જ અન્ય માટેની, પણ તમને કોણ ઇન્સ્પિરેશન કરે છે જ્યારે રોજ ઉઠીને એવું થાય કે આપણે રોજ કામ કરીએ અને સતત કામ કરતા રહીએ? એટલે મારે એ જાણવું છે કે આપ કયા વ્યક્તિથી, કઈ વસ્તુથી, શેનાથી ઇન્સ્પાયર થાવ છો લાઈફમાં? હું ફ્રેન્કલી કહું કે મને ખુદ કોઈએ પ્રેરણા નથી આપી. સ્વપ્રેરણા એક એવી વસ્તુ છે, મને એવું થાય છે કે જેટલી લગન તમે જીવન પ્રત્યે રાખશો, અને લગન પોતાની સંસ્થા પ્રત્યે, જેમ કે મારી લગન મારા ઇન્ડિયન આર્મી માટે છે, તો હું રોજ સવારે 2:30 વાગે, ચાહે કમ વોટ મેવી જે પણ થાય,
તો 2:30 વાગે ઉઠીને હું મારી સઘન જે અભ્યાસ છે 9:30 સુધી શારીરિક અભ્યાસ, દોડવું, સ્વિમિંગ આ બધું કરું છું. અત્યારે મારા 2 વર્લ્ડ રેકોર્ડ બીજા આવી રહ્યા છે, જેમાં 1700 બુલેટ મારા ચેસ્ટ પરથી પાસ થશે અને સ્વિમિંગ પુલમાં 9 કલાક હું ઊભો રહીને સ્ટેન્ડિંગ ફ્લોટિંગ પોઝિશનમાં હું યોગા કરવાનો છું. એટલે જલ યોગા એક એવી નવી સંશોધન છે. એટલે મને એવું લાગે છે કે તમે કોઈનાથી પ્રેરણા લો કે કોઈને જોઈને તમે આગળ વધવાની કોશિશ કરો, એના કરતાં પોતાના વ્યક્તિત્વ, પોતાના અંતઃકરણને વિચારો કે તમે કેટલું આગળ કરી શકો છો. એક આર્મીમાં શો થાય છે, એમાં મારા પેટ પર બુલેટ રહેશે ને લગભગ 12 માણસો, એટલે 1000 કિલો વજન હું મારી નાભી પર મૂકી શકું છું. તો મને એવું લાગે છે કે શરીર કરતાં પણ માનસિક જે તમારી તાલીમ છે એ બહુ જરૂરી છે. તમને એવું સવારે તમે ઉઠી ન શકો તો સીધી સાદી વાત છે કે જો જાગત હૈ વો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ, હે ને. જો આટલું સરળ સાદું સીધું સૂત્ર આપણા જીવનમાં મળ્યું છે જે સોનેરી છે, બરાબર. તો સોનું આપણે છોડી અને પિત્તર પકડીએ અને સૂર્યાસ્ત પછી જો જાગીએ તો ખરેખર આપણે કંઈ પણ ના પામી શકીએ, પણ નષ્ટતા બહુ વધારે આવે. એટલે તમે જો યુવાન હો તો વૃદ્ધાવસ્થા પર જલ્દી આવો. અને મને ખાસ એક વસ્તુની આ મંચના માધ્યમથી કહેવાની વિશેષતા છે કે આપણે બધી જ રીતની સેન્સીસ ગુમાવી રહ્યા છે. જેમ આપણી ત્વચાની સેન્સીસ હોય કે આપણી ઇન્દ્રિયોની સેન્સીસ હોય. એટલે આપણું યુવાધન જે છે ને, જો તમે બહુ જ નશા કરશો તો તમારી ઇન્દ્રિયો અને તમારું માનસિક જે તમારું સ્મરણ શક્તિ છે એમાં ચોક્કસ એ ત્રુટિ પામશે અને નષ્ટ પામી જશે. એટલે એને નાશ ના થવા દો. તમારે જો આ 2 વસ્તુને, તમારી સ્મરણ શક્તિ, તમારી ઇન્દ્રિયોની શક્તિ, તમારી ધૈર્ય, જ્યાં ધૈર્ય છે અને એવી ધારણા છે, તમે ધૈર્ય અને ધારણા આ બંનેને લઈને ચાલો. જો કોઈ પણ તમે ધાર્યું હોય તો ધૈર્ય રાખો. ધૈર્ય રાખશો, સઘન પરીક્ષણ કરશો તો તમે જે ધાર્યું છે, જે તમારી ધારણા છે ત્યાં પહોંચી શકશો. બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર નીતિનજી અમારી સાથે જોડાવા બદલ અને આજે આ ચર્ચા કરવા બદલ, અમારા દર્શક મિત્રોને આટલું ઇન્સ્પિરેશનલ અને મોટિવેશનલ વાત કરવા બદલ ફરી એક વખત થેન્ક યુ સો મચ નીતિનજી. ભારત માતા કી જય. જય હિન્દ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.